તો મિત્રો આ મરચામાં હવે દવા છોટવા માટે આવી ગયા. જોઈ લો બધો સેટઅપ રેડી કરી દીધો. દવા આ છે ટેબલ પંપ, પણ સારું પાણી નથી આ કુંડીમાં, એટલે આગળ જઈને ડૂચ ખોલવો પડશે જેથી અહીંયા પાણી આવી જાય. ચલો હળો આગળ ડૂચ ખોલવા જઈએ, ત્યાં બતાવીએ તમને. આગળ બન્યા રહેજો. એ કુંડી અહીંયા હતી, આ છે લડી વાયેલી, બરાબર. પેલી બાદ જવું પડશે. તો ત્યાં આગળ એક કુંડી છે ને, એમાં ડૂચો એક થોડો ઢીલો કરી દેવો એટલે ત્યાં આગળ પાણી આવી જશે. કુંડી ભરાઈ જાય એટલે આપણે દવા છોડવા માટે પાણી આવી જાય. તો મિત્રો આવી ગયા છે આપણે આરી કુંડીમાં. જોઈ લો ઓમાં પાણી હશે. હા, આ પેલો ડૂચો થોડો ખોલી દેવું ને આપણે, જોઈ લો અંદર રહ્યું, એટલે ત્યાં આગળ પાણી આવી જશે. ચલો હડ અંદર જઈએ. તો મિત્રો અંદર આવી ગયા. જોઈ લો બહુ કુંડી ભરેલી નહીં, આ ડૂચો ખલ્લો કરીએ એટલે ત્યાં આગળ પાણી. ચાલો તો મિત્રો પાણી હેડી જોઈ લો આપણા ખેતરમાં. હવે આગળ જઈને દૂધ પેલી કુંડીનો બંધ કરી દેવું એટલે કુંડી ભરેલી જ રહે અને દવા છોટી દેશે. તો મિત્રો આવી જાય હવે જોઈ લો આપણે પાણી આવી ગયું. દૂધ ખોલ્યું એટલે કપાસ પણ મિત્રો ફાટી ગયો છે. હવે રૂ વેણાવા આવી ગયું છે, બરાબર. આ બાજુ બીજી કુંડીએ જવું આવવું પડ્યું, કારણ કે કુંડીમાં પાણી ના રહ્યું સારું. આ બાજુ ડૂચ ખુલ્લો લાગે. આ ડૂચ બંધ કરશું, પાછું ફેરથી પાણી આવા દેવું પડશે. આરી કુંડીમાં જવું પડશે હવે, ડૂચ બંધ હે કે ખુલ્લો, કારણ કે આગળ હેડી ગયું પાણી, ઊભું ના રહ્યું. ઓકે, ખાસું આવા દેવું પડશે. તો બંધ તો છે બે. ઓકે તો મિત્રો હવે આવી ગયા. પાણી એકદમ સ્થિર થઈ ગયું. જો જેમ પાણી ડોલ ભરીને અંદરથી હેડ્યું આવશે. આ છે દવા પંપ. હવે જઈએ છોટવા માટે. ચલો દવા છોટવાનું મિત્રો ચાલુ કરી દીધું છે. એક પંપ છોટ્યો, બીજો પંપ હવે ભરાયો, બરાબર. જોઈ લો આખું ખેતર હજુ તો બાકી. આ રીતના દવા છોટવાનું ચાલુ છે. મરચાંમાં કોકડું આવી ગયું હતું થોડું, એના લીધે સ્પ્રે મારવો પડ્યો. કેવા છે અમારા મરચાં? લાઈક શેર એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય જવાન જય કિસાન.